ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસ દીક્ષાંત સમારંભ યોજાયો હતો, જેમાં 195 મહિલા પોલીસને ફરજ પર લેવાઈ. આજરોજ તારીખ 25/11/16 રોજ ભરૂચ ડીએસપી ઓફિસ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે લોકરક્ષક વર્ષ 2016 અંતર્ગત દીક્ષાંત સમારંભ યોજાયો હતો, જેમાં 195 મહિલા પોલીસને વિધિવત રીતે પોલીસ દળમાં સામેલ કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ વિભાગના લોકરક્ષક વર્ષ 2016 અંતર્ગત પુરુષ તેમજ મહિલાઓ માટે પોલીસ ભરતી માટે ઇન્ડોર તેમજ આઉટડોર ટ્રેનિંગ તેમજ પરીક્ષાઓ લેવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લામાં 195 જેટલી મહિલાઓ તમામ પ્રકારની ટ્રેનિંગ તથા પરીક્ષાઓમાં સફળતા મેળવતા તેમને આજરોજ વિધિવત રીતે પોલીસ દળમાં સામેલ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના કાળી તલાવડી વિસ્તારમાં આવેલ જિલ્લા પોલીસ વડા કચેરી નજીકના પોલીસ હેડક્વાર્ટર્સના પરેડ ગ્રાઉન્ડ ખાતે ડીએસપી સંદીપસિંહની હાજરીમાં સમારંભ યોજાયો હતો, જેમાં જિલ્લાના મોટાભાગના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઇન્ડોર આઉટડોર ટ્રેનિંગ તથા પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સખ્ત મહેનત કરી પોલીસ દળમાં જોડાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલના ચહેરા પર સફળતાની ઝલક જોવા મળી હતી. આ મહિલા કોન્સ્ટેબલો ભરૂચ ઉપરાંત સુરત અને તાપી જિલ્લામાં ફરજ પર મોકલાશે. આપણે આજ રોજ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે 195 મહિલા લોકરક્ષકો જે છેલ્લા 8 મહિનાથી તાલીમ લઈ રહ્યા હતા, એ લોકોની આજે તાલીમ પૂર્ણ થઈ છે અને હવે ગુજરાત પોલીસમાં એ લોકો જોડાવી રહ્યા છે. એ લોકોએ 8 માસની તાલીમ દરમિયાન 2 વખત ઇન્ડોર અને 2 વખત આઉટડોર પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. ખૂબ જ સારી રીતે શિસ્તબદ્ધ રીતે આ તાલીમ પૂર્ણ કરી છે અને મને 100% યકીન છે કે હવે આ લોકોની સેવાથી ગુજરાત પોલીસને પણ ઘણી મદદ થશે અને ગુજરાત પોલીસના જે કંઈ અમારા સ્ટ્રેન્થમાં જે ઘટ પડતી હતી એ પણ મોટા ભાગે પૂર્ણ થશે અને ખૂબ જ નિષ્પક્ષતાથી અને સારી રીતે એ લોકો પોતાની ફરજ પૂરી પાડશે. જે રીતે તાલીમમાં એ લોકોના આચરણ હતો એ જ રીતે એ લોકો કરશે એવી સંપૂર્ણ આશા છે. આપના માધ્યમથી હું આ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું. અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ.